शङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्राह्मणा भगवंतो ये नाना देशा समागताः। हे पूजनीय ब्राह्मणों, जे आप विविध प्रदेशों में से यहाँ आવીને एकत्रित થયા છો। मदीयं वचनं सर्वे शृणुताद्य महाधिय है। ये महाबुद्धिशाળી ब्राह्मणों, હવે आप મારું વચન સાંભળો। यो वह कामयते प्रष्टुम समाम पृच्छुत भूसुरः। आत्मानो जे ब्रह्मदेव मने प्रश्न पूछवानी इच्छा धरावतो होय एणे पोतानी इच्छा प्रमाणे मने प्रश्न करवो। यस्तु कामयेतं वा पृच्छामि ब्राह्मणोत्तम। अथवा तो आपना जे ब्राह्मण श्रेष्ठ इच्छे कि हूँ एने प्रश्न करूँ तो ये प्रकार थशे। पृच्छतात्र हि ये केचित् ब्राह्मणाः सर्व एव वा। क्या तो आपना मने કેટલાક મળીને अथवा तो बधा ज મળીને મને प्रश्न करो। अहम पृच्छामि वा सर्वान् युष्मानत्र समागतान्। अथवा तो एकत्रित થયેલા આ બધાને હું પ્રશ્ન પૂછું। તમારી પસંદગી છે, તમારે પ્રશ્ન પૂછવો છે કે હું પ્રશ્ન પૂછું। એકલાએ પ્રશ્ન પૂછવો છે કે મળીને પ્રશ્ન પૂછવો છે। હું એકલાને પૂછું કે મળીને પૂછું। એવો મુક્તિ તદા વિપ્રાહ नेशते ब्रह्मवादिनम। પણ આ બ્રહ્મજ્ઞાની જે યાજ્ઞવલ્ક્ય છે એની સાથે આગળ પ્રશ્નોત્તરી કરવા માટે કોઈ તૈયાર ન થયું। ન દધૃષે, કોઈની હિંમત ન ચાલી। પ્રષ્ટુમ વક્તુમ ચ તત્પૃષ્ટમ। પ્રષ્ટુમ એને પ્રશ્ન પૂછવા માટે કે પછી તત્પૃષ્ટમ વક્તુમ એમણે પૂછેલા પ્રશ્ન ઉત્તર આપવા માટે। સર્વજ્ઞ સદૃશા આપી, આમ તો અત્યંત જ્ઞાની પુરુષો છે, સર્વજ્ઞ સમાન છે, બધું જાણનારા છે। તુષ્ણિભૂતા, બધા લોકો શાંત થઈ ગયા। નિરીક્ષેતે સાકલ્યમ નષ્ટચેતસમ, પોતાની સમક્ષ આ સાકલ્યને નિશ્ચેતન થતો જોયો તો માટે કોઈની હિંમત ન ચાલી। હવે 275 પાના પર આગળ કહેશે। पृष्ठवान् याज्ञवल्क्योऽथ ब्राह्मणान् स्वयमेव हि मंत्रैर्मन्त्रविदः सर्वान् मंत्रवित् प्रथमो मुनिः। तो હવે ટીકાકાર કહે છે કે હવે પછી જે વિભાગ આવે છે, પૂર્વમ નેતિ નેતિ નિષેધ મુખેન પ્રતિપાદિતસ્ય આત્મનઃ। આગળ નેતિ નેતિ અર્થાત
બધા જ વિશેષોનું નિષેધ કરવા દ્વારા આત્માનું પ્રતિપાદન થયેલું. અગૃહ્યો નહીં ગૃહ્યતે, અસંગો નહીં સજ્જતે વગેરે. હવે તસ્ય આત્મન વિધિમુખેન પ્રતિપાદિકાયા અંત્યકંડિકાયા. આ છેલ્લી કંડિકા જે 28મી એનું પ્રયોજન છે કે એ જ આત્માનું પ્રતિપાદન કરવું. વિધિમુખેને આત્મા કેવો છે એ પ્રકારે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, આ પ્રકારે આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવું. તો એના માટે એની ભૂમિકા રચવામાં આવી. પૃષ્ઠવાન ઇત્યાદિના આ અંતગ્રંથેન પછીના શ્લોકથી મળીને ગ્રંથના એટલે આ પ્રકરણના અંત સુધી હવે આ કંડિકા જે છે એના વિચારનો વિસ્તાર થયેલો છે. તામ સ્તુષ્ણીમ ભૂતાનપી સર્વાન. કોઈ બ્રાહ્મણો પ્રશ્ન પૂછવા તૈયાર ન થયા કે પ્રશ્ન ઉત્તર આપવા તૈયાર ન, તો પણ આ લોકો આ પ્રકારે જે શાંત થઈ ગયા છે, ટૂંકમાં એ લોકોમાં ચર્ચા કરવાની કોઈ તૈયારી ન હોવા છતાં પણ સર્વાન બ્રાહ્મણાન પ્રતિ મુનિ યાજ્ઞવલ્ક્ય, છતાં પણ સભામાં એકત્રિત થયેલા બધા જ બ્રાહ્મણો પ્રત્યે યાજ્ઞવલ્ક્ય મુનિ જે છે સ્વજ્ઞાન પ્રકર્ષ પ્રકટનાય, પોતાના જ્ઞાનની ઉત્કૃષ્ટતા પ્રગટ કરવા માટે હજી પણ કદાચ કોઈના મનમાં કંઈક શંકા રહી ગઈ હોય, કદાચ મેં કોઈ કંઈક અભરખો રહી ગયો કોઈને, તો પણ એ બધું સ્પષ્ટ થઈ જાય. તો કહે છે મંત્રૈ મંત્રવિદ સર્વાન, મંત્રવિદ પ્રથમો મુનિ. મંત્રવિદ પ્રથમો મુનિ યાજ્ઞવલ્ક્ય. મંત્રવિદ પ્રથમ, આ મંત્રવિદ એટલે મંત્રના જ્ઞાતા. મંત્રના જ્ઞાતામાં જે પ્રથમ છે, પ્રધાન છે મંત્રના, તો કે ટૂંકમાં આ સભામાં બધા જ મહાત્મા, બધા જ બ્રાહ્મણો વિદ્વાનો છે એ બધા મંત્રોના જાણકાર છે. એ બધામાં પણ યાજ્ઞવલ્ક્ય છે એ સૌથી શ્રેષ્ઠ છે, પ્રથમ. તાન સર્વાન મંત્રવિદ મંત્રૈ પૃષ્ઠવાન. કયા બધા મંત્રના જાણકાર છે, માટે મંત્રની ભાષા સમજનારા છે. માટે હવે યાજ્ઞવલ્ક્યે મંત્રની ભાષામાં પ્રશ્ન કર્યો. એટલે ગદ્યમાં નહીં પણ પદ્યમાં પ્રશ્ન કર્યો. સ્વયમેવ એમણે સામે ચાલીને પ્રશ્ન કર્યો. મંત્રૈ શ્લોક રૂપૈ પૃષ્ઠવાન, બધા મંત્રોના રૂપમાં પ્રશ્ન કર્યો. યત પ્રથમ ગણ્યો મંત્રવિદ, કારણ કે એ તો મંત્રના જ્ઞાતાઓમાં પણ અગ્રગણ્ય છે. કીદૃશાન બ્રાહ્મણાન, કયા પ્રકારના બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો? મંત્રવિદ, જે સ્વયં મંત્રના જાણકાર છે. તો હવે એક એક મંત્ર જોઈએ અને અહીંયા આગળ જે પ્રકારે સમજાવે છે ગ્રંથકાર એ જોઈ લઈએ. ત્રીજા અધ્યાય 9મા બ્રાહ્મણમાં 28મી કંડિકાથી શરૂ થાય છે. તાન એતૈ શ્લોકૈ પપ્રચ્છ. આ બ્રાહ્મણોને આ શ્લોકોથી કે આ મંત્રોથી એટલે શ્લોકના રૂપમાં, મંત્રના રૂપમાં પ્રશ્ન કર્યો. તો હવે કહે છે આગળ મંત્ર. યથા વૃક્ષો વનસ્પતિ તથૈવ પુરુષો મૃષા તસ્ય લોમાનિ પર્ણાની ત્વગસ્યોત્પાટિકા બહિઃ. યથા વૃક્ષ વનસ્પતિ,
કહે છે કે જેવી રીતે વિષાતા આદિ ગુણોથી યુક્ત આ અશ્વ પીપળ વગેરે જે વૃક્ષો હોય છે, તથૈવ પુરુષ, પુરુષનું શરીર છે ને એ પણ આ વૃક્ષ સમાન છે. અમૃષા એ સત્ય છે, મૃષા એટલે ખોટું, અમૃષા એટલે સત્ય છે. તો ભાઈ આ વૃક્ષમાં અને પુરુષના શરીરમાં શું સમાનતા છે? તસ્ય લોમાની, આ પુરુષના દેહ પર રૂંવાટા હોય છે, વાળ હોય છે. પર્ણાની, ત્યારે વૃક્ષના પાંદડા હોય છે. ત્વગ અસ્ય, આ પુરુષના શરીર પર ચામડી હોય છે આગળની. અસ્ય ઉત્પાટિકા બહિ, જ્યારે વૃક્ષમાં ઉત્પાટિકા છાલ હોય છે. તો ગ્રંથકાર આ વસ્તુ સમજાવે છે કે તત્ર પ્રશ્ન વાક્યાર્થમ અભિનયતી વનસ્પતિ અષ્ટાદશભિ, 18 શ્લોકોની અંદર આજે બધા 6 મંત્રોમાં પ્રશ્ન કરવામાં આવ્યા કે 7 મંત્રોમાં, એ 18 શ્લોકોમાં સમજાવે છે. અશ્વત્થ આગળ કહે છે વનસ્પતિર્યથા વૃક્ષઃ અમૃષા લોકે પ્રતીયતે અશ્વત્થાદિસ્તથૈવૈષઃ મૃષા દેહઃ પ્રતીયતે. વનસ્પતિ અશ્વત્થઃ પીપલઃ તત્પ્રભૃતિ વનસ્પતિ અશ્વત્થાદિ. અશ્વત્થ એટલે પીપળો, પીપળા, આદિ વગેરે. અશ્વ પીપળાથી માંડીને જે મોટા મોટા વૃક્ષો બધા હોય છે. વનસ્પતિ એ નામ છે, આમ તો વનનો પતિ કહેવાય. એ કેવા છે વનસ્પતિ? કોને કહેવાય? વિના પુષ્પમ ફલગ્રાહી વૃક્ષ, પુષ્પ આપ્યા વગર જ જે ફળો આપે એને વનસ્પતિ કહેવાય. તો બધી દરેક, તો કોને, દરેકની વ્યાખ્યા જુદી. વનસ્પતિ કોને કહેવાય? વિના પુષ્પમ, પુષ્પ વગર, જ્યાં પેલા ટેટા વગેરે ફળ આવતા હોય છે પીપળામાં, એવો વનસ્પતિ. યથા લોકે પ્રસિદ્ધ, તો જગતની અંદર જેવી રીતે આવા બધા પીપળો વગેરે મોટા મોટા વૃક્ષો પ્રસિદ્ધ છે. તથૈવ એષ મનુષ્યાદિ મૃષાભૂતો દેહ પ્રતીયતે, તે જ રીતે આ મનુષ્યનો મિથ્યા દેહ છે ને એ પેલા વૃક્ષની જેમ જ પ્રતીત થાય છે, દૃષ્ટિગોચર થાય છે. અમૃષા એ વચ્ચે આવેલો અમૃષા, એને છેલ્લે લેવાનું છે. વૃક્ષ અમૃષા એવું નથી, પણ આ દેહ એટલે આ અમૃષા શું છે? આ વાક્ય અમૃષા છે. ઇતિ એતદ અમૃષા, અમારું જે વચન છે કે જેવો વૃક્ષ છે તેવું જ આ દેહ છે, એ અમૃષા અર્થાત સત્યમેવ, આ વચન સત્ય છે. નાત્ર સંશય ઇત્યર્થ, આમાં કોઈ સંશય ના કરવો જોઈએ. સામ્યમ અભિનયતી, તો વૃક્ષ અને મનુષ્યના દેહ વચ્ચે શું સામ્ય છે એ કહી રહ્યા છે 7 શ્લોકોથી. તો આગળ કહે છે યથા વૃક્ષસ્ય પર્ણાની લોમાન્યેવં શરીરિણઃ કઠિના બાહ્યતસ્ત્વક્યા વૃક્ષસ્યોત્પાટિકા હિ સા યથા તથાત્ર પુંસોપી ત્વગુક્તા બાહ્યતસ્થિતા. યથા વૃક્ષસ્ય પત્રાણી, વૃક્ષના જેવી રીતે આ પાંદડા હોય છે, એવમ શરીરિણ લોમાની, એ રીતે આ શરીર એટલે મનુષ્ય છે એને લોમાની, શરીરે રૂંવાટા હોય કે વાળ હોય. કઠિના બાહ્યતઃ ત્વગ યા વૃક્ષસ્ય ઉત્પાટિકા,
તો બાહ્યતઃ ત્વગ, મનુષ્યની બહાર જે આ ચામડી છે, જે કઠિન ચામડી છે, વૃક્ષસ્ય ઉત્પાટિકા ઈસા, એ વૃક્ષની છાલ છે. અથવા તો વૃક્ષની જે ચામડી છે જેને ઉત્પાટિકા કહેવામાં આવે છે, છાલ, તેવી રીતે તથા અત્ર પુંસોપી ત્વગુક્તા બાહ્યત સ્થિતા, તેવી રીતે આ મનુષ્ય દેહની પણ બહાર આવી જાડી ચામડી છે. કહે ટીકાકાર, વૃક્ષસ્ય પત્ર સમાની અસ્ય શરીરિણ લોમાની, પાંદડામાં વૃક્ષમાં જેમ પાંદડા છે તેમ આ દેહી જે છે એના દેહ પર લોમ છે. તથા આ બાહ્ય કઠિનત્વક શાસ્ત્ર ઉત્પાટિકા શબ્દેન ઉક્તા, તો શ્રુતિમાં ઉત્પાટિકા શબ્દથી વૃક્ષની જે છાલ કહેવામાં આવી, સા યથા વૃક્ષસ્ય તથા અસ્ય પુંસો પ્રસિદ્ધા, તેવી રીતે આ મનુષ્યની પણ ચામડી છે. હવે આગળ બીજો શ્લોક લઈએ. ત્વચ એવાસ્ય રુધિરમ પ્રસ્યન્દિત્વચ ઉત્પટઃ તસ્માत् તદા તૃણ્ણાत् પ્રૈતે રસો વૃક્ષાદિવાહતાत्. ત્વચ કઈ વિભક્તિ છે? હા, કયા શબ્દની? ત્વક શબ્દની, બરાબર. ત્વચ એવાસ્ય, ત્વચ એટલે કે ચામડીમાંથી પાંચમી વિભક્તિ. અસ્ય રુધિરમ પ્રસ્યન્દી ત્વચ ઉત્પટઃ, આ પુરુષની ચામડીમાંથી લોહી નીકળે છે. અને ચામડી નીચે બીજી એક કોમળ ચામડી હોય છે, એને ઉત્પટ કહેવામાં આવી. તો આ ચામડી ચિરાઈ જાય તો લોહી નીકળે કે ઉત્પટ નીકળે? ક્યારે? આ તૃણ્ણાદ, તો જેવી રીતે આ વૃક્ષ આપણી અહીંયા ઈજા પામેલું, જ્યારે આ ચામડી પર ઈજા થાય ત્યારે લોહી નીકળે, પેલી અંદરની ચામડી નીકળે. પ્રૈત્યરસો વૃક્ષાદ ઇવ આહતાત, તો વૃક્ષ પર પણ જ્યારે આહતા ઈજા પામે, એના પર આઘાત કરવામાં આવે, એનામાંથી પણ રસ નીકળે, એની પણ પેલી કોમળ ચામડી નીકળે. આવું બધું લાંબુ લાંબુ કરે છે એટલે ટૂંકમાં, એટલે ગ્રંથકાર સમજાવે છે. એ પણ બહુ સિન્સિયર છે એટલે બધું જ સમજાવે છે. તો આગળના શ્લોકમાં કહે છે, પુરુષસ્ય યથા રક્તમ ત્વચ એવ વિનિસ્સરેત ઉત્પટશ્વેત વસન સદૃશસ્ત્વાંતરત્વચઃ. યથા પુરુષસ્ય ત્વચઃ રક્તમ વિનિસ્સરેત, જેમ પુરુષની ત્વચામાંથી રક્ત નીકળતું હોય છે. અને વળી ઉત્પટ શ્વેત વસન સદૃશ, જેવું સફેદ એકદમ કોમળ વૃક્ષ પેલું વસ્ત્ર હોય એવી સફેદ કોમળ ચામડી પણ અંદરથી નીકળે. ઉત્પાટિકાત્મન, નહીં, હા, શ્વેત વસન, સો આંતર ત્વચ, અંદરની ત્વચા પણ નીકળે, એટલે લોહી પણ નીકળે, અંદરની ત્વચા. એટલે ત્વચા જે છે આપણી, એના આવી રીતે બે સ્તર છે. બહારના ત્વચા કહેવાય, અંદરના ઉત્પટ અહીંયા કહેવું. અંગ્રેજીમાં એપિડર્મિસ, એન્ડોડર્મિસ. એપિડર્મિસ બહાર, એન્ડોડર્મિસ અંદર, એ પ્રકારે, બરાબર.
યથા પુરુષસ્ય નિર્ભિન્નાયાઃ ત્વચા સકાશાદ રક્તમ ઉત્પતસ્ય નિસ્સરતે. જેમ ચામડીમાં છેદ થાય તો એમાંથી લોહી નીકળે અને ઉત્પટ પણ નીકળે. ઉત્પત શબ્દનો શું અર્થ થાય? શ્વેત વસન સમહ, અંદરની ચામડી કોમળ હોય અને જાણે કે સફેદ કોમળ વસ્ત્ર સમાન હોય. યત ત્વચ આંતરો ભાગ સ ઉત્પટ હેતિ શ્રુતૌ ઉક્ત. શ્રુતિમાં એ અંદરની ચામડી માટે ઉત્પટ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. પછી આગળ કહે છે આ પુરુષની વાત કરવામાં આવે તેવી રીતે વૃક્ષની વાત કરશે. એવં કુઠાર નિહતે વૃક્ષે રક્તોપમો રસઃ ઉત્પતશ્ચ વિનિર્યાતે ત્વચ ઉત્પાટિકાત્મનઃ. તો બહારની છાલને ઉત્પાટિકા કહેવામાં આવી, અંદરની છાલને ઉત્પટ કહેવામાં આવી. આટલો ફેર છે. તો જેવી રીતે પુરુષની છામડીમાં છેદ થાય અને લોહીનું ઉત્પટ નીકળે તેવી રીતે એવમ કુઠાર નિહતે વૃક્ષે, એમ કુહાડેથી વૃક્ષ પર આવી રીતે આઘાત કરવામાં આવે. રક્તોપમો રસ, એમાંથી પણ રક્તની જેમ રસ નીકળે. ઉત્પતસ્ય વિનિર્યાતિ, અને એની પણ અંદરની ચામડી હોય છે ઉત્પટ, એ પણ બહાર નીકળે. બહિસ્તેન તુલ્યતા વૃક્ષ દેહયો, અંતેથી વૃક્ષના દેહની તુલ્યતા છે, સમાનતા છે. ટીકા કે એવમ પુરુષવદ વૃક્ષે કુઠાર નિહતે સતી રક્તસમો રસ તથા ઉત્પટસ્ય વર્ણિત ઉત્પાટિકાત્મન ઉત્પાટિકા સંજ્ઞાયા બાહ્ય ત્વચ સકાશાદ નિર્યાતિ. ઉત્પાટિકામાંથી ઉત્પટ નીકળે. ઉત્પાટિકા બહારની છાલ, ઉત્પટ એટલે અંદરની છાલ, એવું નીકળે. તો પુરુષમાં અને વૃક્ષમાં આ સ્તરની પણ સમાનતા છે. હવે આપણે આગળ વાંચીએ. હા, એટલે કે ટીકા આગળના શ્લોકમાં યથા ચ વૃક્ષસ્ય ત્વં નિર્ભેદે રસોત્પટયો નિર્ગમઃ તથા પુરુષસ્ય રક્તોત્પટયો. તો વૃક્ષની જ્યારે છાલ છેદાય ત્યારે રસ અને ઉત્પટ નીકળે તેવી રીતે પુરુષસ્ય રક્તોત્પટયો, પુરુષમાંથી પણ રક્ત અને ઉત્પટ નીકળે. તથા કે સામ્યમ દૃઢમ, આ રીતે બંનેમાં દૃઢ સામ્ય છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. એવં પુંસસ્ત્વચચ્છેદે રક્તમ ચોત્પાટિકાપિ ચ. હા તો વાંચ્યું. હા, નિર્ગચ્છતિ બહિસ્તેન તુલ્યતા વૃક્ષદેહયોઃ. એવં પુંસ ત્વચચ્છેદે, આમ મનુષ્યના દેહની ચામડીનો છેદ થાય ત્યારે રક્તમ ચ ઉત્પાટિકાપિ ચ, તો રક્ત અને ઉત્પટ નીકળે. નિર્ગચ્છી બહિસ્તેન તુલ્યતા, આ રીતે વૃક્ષ દેહની તુલ્યતા છે. હવે આપણે આગળનો મંત્ર વાંચીએ. માંસાન્યસ્ય શકરાણી કિનાટમ સ્નાવ તત્સ્થિરમ અસ્થિન્યંતરતો દારૂણી મજ્જા મજ્જોપમા કૃતા. માંસાની અસ્ય, આ પુરુષના શરીરમાં માંસ હોય છે. શકરાણી, જ્યારે વૃક્ષની અંદર શકરાણી એટલે ટુકડા ટુકડા હોય છે લાકડાના. કિનાટમ, વૃક્ષની અંદર પણ અંદર બધા કિનાટ હોય છે, એટલે બધા રેસાઓને કે ગાંઠોને કિનાટ કહે છે.
એવું અંદર વૃક્ષમાં હોય, રેસાઓ હોય અને ગાંઠો હોય. સ્નાવત સ્થિરમ, ત્યારે આ મનુષ્યના પુરુષની અંદર સ્નાયુઓ રહેલા છે, એ સ્નાયુઓની પણ બધી ગાંઠો હોય છે. અસ્થિની અંતરત, શરીરમાં હાડકા હોય છે. દારૂણી, વૃક્ષમાં લાકડું હોય છે. મજ્જા મજ્જોપમાકૃતા, અને વૃક્ષના અસ્થિની અંદર, લાકડાની અંદર જે ગલ હોય એને મજ્જા કહે છે, અને અહીંયા મનુષ્યના અસ્થિમાં જે હોય એને પણ મજ્જા. બંને માટે સરખું નામ છે. આ બધા નામ જુદા છે, પણ મજ્જા નામ બંને માટે સમાન છે. તો હવે આગળ કહે છે, કુઠારચ્છેદતો યાન્તે શકલાનિ વનસ્પતે વિનિર્ગચ્છન્તિ તાન્યસ્ય પુંસો માંસોપમાનિ. કુઠારચ્છેદત, આ વૃક્ષને કુહાડેથી જ્યારે છેદ કરવામાં આવે વૃક્ષનો, યાંતિ અથવા પાદ યાની શકલાની વનસ્પતે વિનિર્ગચ્છન્તિ, અથવા તો યાંતિ જેટલા, યાંતિ એટલે જેટલા, યાન એટલે જે શકલાની ટુકડાઓ, લાકડાના ટુકડાઓ વૃક્ષમાંથી નીકળે ને, આમ કુઠારથી છેદ કરે એટલે. તાન્યસ્ય પુંસ માંસોપમાનિ, એ બધા મનુષ્યના માંસની સમાન છે. તો કે યાની કુઠારચ્છેદેન વૃક્ષ સકાશાત શકલાની ખંડાની નિર્ગત. શકલ એટલે ટુકડાઓ. તો વૃક્ષ પર જ્યારે કુહાડીથી આઘાત કરવામાં આવે, છેદ કરવામાં આવે, ત્યારે આ લાકડાના ટુકડાઓ નીકળે. તાન્યસ્ય પુંસ માંસખંડ સમાનાની, એ મનુષ્યના માંસના ખંડ સમાન છે. આમ શિબી રાજાએ જ્યારે પોતાની સાથળમાંથી આમ આઘાત કરવા માંડ્યો, માંસના ટુકડા કાઢવા માંડ્યા, અને ત્યાં પેલા પક્ષી હતો, બાજ પક્ષી, એને મૂકેલો ત્યાં આગળ, ત્યાં વજન કરવા માટે તુલામાં. તો એક એક એની તુલા મૂકતા જાય માંસના ટુકડા. પછી આગળ કહે છે, વૃક્ષે યંત શિરા સ્થૈર્ય સહિતા ગ્રંથિકારિકા યથા તથૈવ પુંસ સ્યાત કિનાટમ ગ્રંથિસન્નિભમ શિર આદિષુ સૂક્ષ્માણામ નાડીનાં મેલનમ ભવેત. વૃક્ષે અંતઃ શિરાઃ સ્થૈર્ય સહિતાઃ ગ્રંથિકારિકાઃ યથા, યા વૃક્ષાંત સ્થિતાઃ શિરાઃ નાડ્યઃ. આ વૃક્ષની અંદર જે બધી નાડીઓ હોય, બધા રેસાઓ હોય, નાડીઓ, જેમ આપણી નાડીઓમાંથી લોહી વહેતું હોય, વૃક્ષમાં નાડીઓ હોય, એમાંથી રસ વહેતો હશે. એટલે આપણા મુંબઈના એક મનુભાઈ કોઠારી છે, એ કે જો મોટું વૃક્ષ છે ને, તમે વળગો એને, તમારા કાન છે ને બરાબર એની સાથે એક સરખા કરો, એની સાથે લગાડો, તો અંદર જે પ્રવાહ ચાલી રહ્યો છે એ સાંભળવામાં આવશે. સતત વૃક્ષ જમીનમાંથી રસ લઈ રહ્યો હોય છે, એનો પ્રવાહ ચાલતો હોય છે. મોટા વૃક્ષમાં એ પ્રવાહ આપણે સાંભળી શકીએ. પ્રવાહ ક્યારે હોય? અંદર જ્યારે આવી નાડીઓ હોય ત્યારે. વૃક્ષે અંતઃ શિરાઃ સ્થૈર્ય સહિતા, અત્યંત સ્થિર નાડીઓ હોય છે. ગ્રંથિકારિકાઃ, જેમાંથી ગ્રંથિઓ બનતી હોય છે. યથા તથૈવ પુંસ સ્યાત કિનાટમ ગ્રંથિ સન્નિભમ, તેવી રીતે પુરુષની અંદર પણ કિનાટ, ગાંઠો સ્નાયુની હોય છે. ગ્રંથિની જેમ, ગાંઠની જેમ કિનાટ હોય છે, સ્નાયુઓની ગાંઠો હોય છે. શિર આદિષુ સૂક્ષ્માણામ
નાડીના મેલનમ ભવેત, મસ્તક વગેરેની અંદર આ નાડીઓની બધી ગાંઠ હોય છે. મેલનમ, નાડીઓ મળેલી હોય, ગાંઠ બનેલી હોય. તો ટીકા કહે છે યા વૃક્ષાંત સ્થિત શિરા નાડ્ય મિલિતા સત્ય ગ્રંથિકારિકા, વૃક્ષની અંદર જે બધી નાડીઓ છે મળીને ગ્રંથિ બને, ગાંઠ બને. તા શ્રુતો કિનાટ પદોક્તા, શ્રુતિમાં એ ગ્રંથિ માટે, ગાંઠ માટે કિનાટ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. કે પછી નાડી માટે કિનાટ શબ્દનો પણ કહી શકાય. તાહ નાડ્ય કિનાટ પદોક્તા, એ નાડીઓને કિનાટ કહેવામાં આવે, જેમાંથી ગાંઠ બને. તચ્ચ કિનાટમ યથા વૃક્ષ શરીરે તથા પુંસભી શરીરે સ્યાદ, તેવી રીતે આ મનુષ્યના શરીરમાં પણ એવું કિનાટ હોય છે, બધા સ્નાયુઓ હોય છે. એટલે પુંસ શરીરે શિર પ્રભૃતંગેશુ સૂક્ષ્માણામ નાડીનામ મેલનમ સંઘાત ગ્રંથિનિભો દૃશ્યતે. કારણ કે મનુષ્યના દેહને છેદવામાં આવે તો આ બધી ગાંઠો મળે છે. એ ગાંઠો આ કિનાટમાંથી બનેલી, સ્નાયુમાંથી બનેલી હોય છે. એ રીતે પણ વૃક્ષની અને દેહની તુલના હોય છે. અને છેલ્લા શ્લોકમાં કહે છે અસ્થિ નિપુંસી યદ્વત સ્યુઃ દારુણ્યંતરતસ્તથા વૃક્ષે મજ્જાન ભેદોસ્તે મજ્જા પુંસસ્તરોરપી. યદ્વત પુંસી અસ્થિની, જેમ મનુષ્ય દેહમાં અસ્થિ હોય, હાડકા હોય, સ્યુઃ દારુણી અંતરતસ તથા, તેમ વૃક્ષમાં દારૂ હોય, લાકડું હોય. વૃક્ષે મજ્જા ન ભેદોસ્તિ મજ્જા પુંસસ્તરોરપી, આ મજ્જા તો વૃક્ષની અંદર પણ હોય છે, લાકડાની અંદર જે માવો હોય, ગલ હોય, તેમ અસ્થિની અંદર, હાડકાની અંદર જે માવો હોય એને મજ્જા કહેવામાં આવે. એટલે કોમળ ભાગ. ટીકા કહે છે યથા યદ્વત પુંસ શરીરે અસ્થિની સંતિ, જેમ મનુષ્યના દેહની અંદર હાડકા છે, તથા વૃક્ષાંત દારૂણી સાર સંજ્ઞાની પ્રસિદ્ધાની, તેવી રીતે વૃક્ષમાં સાર કહેવામાં આવે છે એવું લાકડું પ્રસિદ્ધ છે. તથા મજ્જા અસ્ન્યામ અંતર્ગતો રસ, મજ્જા કોને કહેવાય? અસ્થિની અંદર જે રસ છે એને મજ્જા કહેવાય. સ યથા પુંસ તથા તરો વૃક્ષસ્ય અપી, એ જેમ મનુષ્યનો હોય તેવી રીતે વૃક્ષનો પણ હોય છે. તસ્ય વૃક્ષે પુંસી છે નામાંતરકૃતો ભેદ નાસ્તિ, આ મજ્જાના કિસ્સામાં વૃક્ષની અંદર જે હોય એને પણ મજ્જા કહેવાય, મનુષ્યના અસ્થિમાં એને પણ મજ્જા કહેવાય. ટૂંકમાં એ બે નામ સમાન છે, બાકીના નામ જુદા જુદા છે, આ બે નામ સમાન છે. પછી આગળ શ્લોકમાં કહે છે યદ્વૃક્ષો વૃક્ણો રોહતે મૂલાન નવતરઃ પુનઃ મર્ત્યસ્મિન મૃત્યુના વૃક્ણઃ કસ્માન મૂલાત પ્રરોહતે. તો આ દેહને વૃક્ષ છે એની તુલના કરવાનું પ્રયોજન છે મૂળ, કે વૃક્ષને મૂળ હોય છે તો દેહનું મૂળ કયું છે? યથા વૃક્ષ વૃક્ણ, વૃક્ણ જે કાપી નાખવામાં આવે, જેમ વૃક્ષને કાપી નાખવામાં આવે તો મૂલાત નવતરઃ પુનઃ રોહતે, તો મૂળમાંથી નવેસરથી અંકુરિત થાય છે. તો આવી રીતે મર્ત્યસ્મિન મૃત્યુના વૃક્ણ, તો મનુષ્યને પણ મૃત્યુ જ્યારે આવી રીતે કાપી નાખે, છેદી નાખે,
કસ્માન મૂલાત પ્રરોહતે. હે બ્રાહ્મણ, હવે હું પ્રશ્ન કરું છું કે મનુષ્યનો દેહ છે એ કયા મૂળમાંથી અંકુરિત થાય છે? પ્રરોહતે એટલે કે આ મરી ગયેલા પુરુષની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? આવો પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન સહેલો નથી. એટલે આગળ એટલે હવે અહીંયા ગ્રંથકાર કહે છે એવં ઉપપાદ્યમ સામ્યમ અનુદ્ય શંકતે. આ પ્રકારે 7 શ્લોકોમાં જે સમાન દેખાવામાં આવી વૃક્ષ અને મનુષ્યના દેહ વચ્ચે એનો અનુવાદ કરીને શંકા પ્રગટ કરે છે. પુરુષસ્ય ઇતિ તો કહે છે પુરુષસ્યાપી વૃક્ષસ્ય તુલ્યમેતદુદીરિતમ વિશેષોયમ કુતો વિપ્રાહ કથયન્તુ મહાધિયઃ. પુરુષસ્યાપી વૃક્ષસ્ય તુલ્યમ એતદ ઉદીરિતમ. વૃક્ષ અને પુરુષના દેહ વચ્ચે આ પ્રકારે સમાનતા કહેવામાં આવી. વિશેષોયમ કુતો વિપ્રાહ મહાધિય. હે બુદ્ધિમાન બ્રાહ્મણો, મહાધિય. જેમ કોર્ટની અંદર પણ મારો વિદ્વાન મિત્ર, એ પ્રકારે વકીલ એકબીજાને વિદ્વાન મિત્ર કહીને બોલાવે, તેવું તો અહીંયા પણ આ બીજા મહાધિય મહાબુદ્ધિશાળી બ્રાહ્મણો. વિપ્રાહ કેવું છે? સંબોધન પ્રથમા છે એનું બહુવચન. મહાધિય પણ એ પ્રકારે છે. વિશેષોયમ કુતઃ ઇતિ કથયંતુ. આ બંનેની સમાનતા તો ખરી, પણ વૃક્ષના દેહમાં વિશેષતા શું છે, જુદાપણું શું છે? હે વિપ્રો, એ હવે તમે આપ મને કહો. અયમ વિશેષ. અયમ એટલે વક્ષ્યમાણ. જે વિશેષ કહેવામાં આવશે એ વિશેષ વિશે પૂછે છે, કહે છે અયમ પદોક્તમ વિશેષમ આહ. ભાઈ હે યાજ્ઞવલ્ક્યજી, આપ કયા પ્રકારની વિશેષ એટલે કયા પ્રકારની અસમાનતા કે દેહમાં અને વૃક્ષમાં આપ કહો છો કે અસમાનતા છે, કયા સંદર્ભમાં અસમાનતા છે એ વિશે આપ જાણવા ઈચ્છો છો, તો એ સ્પષ્ટ કરે છે. પ્રરોહતિ તરુશ્છિન્ન મૂલાન્નવતરઃ પુનઃ દેહશ્છિન્નઃ પુનર્મૂલાદ જાયતે ન પુનર્નવઃ. તરુ છિન્ન મૂલાત નવતરઃ પુનઃ પ્રરોહતે. વૃક્ષને છેદવામાં આવે તો મૂળમાંથી પાછી નવો અંકુર ફૂટીને નવું વૃક્ષ વળી પાછું ઉત્પન્ન થાય, જન્મે, વૃદ્ધિ પામે. દેહ છિન્ન પુનઃ મૂલા જાયતે ન પુનર્નવઃ. પણ આ દેહનો જ્યારે છેદ થઈ જાય મૃત્યુ વડે, ત્યારે એ નવો દેહ તો જન્મતો જોવામાં આવતો નથી. કહે છે ટીકાકાર, વૃક્ષ છિન્ન અપી દૃશ્યમાનાદ મૂલાત પ્રરોહન પુનઃ અંકુરમ લભમાનો દૃષ્ટ. વૃક્ષને છેદી નાખવામાં આવે તો પણ મૂળ દેખાતું હોય, એ દેખાતા મૂળમાંથી વળી પાછો અંકુર ફૂટે, અને આ પ્રકારે વૃક્ષનો વળી પાછો વિકાસ થાય. દેહસ્તુ પુનઃ દૃશ્યમાનાદ મૂલાત નવતરત્વેન જાયમાનો ન દૃશ્યતે. તો વૃક્ષનું મૂળ કયું ભાઈ? તો દૃશ્યમાનાદ મૂલાત. આ દેહનું કોઈ મૂળ દેખાતું નથી, અને તેથી એવા કોઈ દેખાતા મૂળમાંથી આ જે દેહ છે એ બધી અંકુરિત થતો જણાતો નથી. ભવિતવ્યમ છે અસ્યાપી મૂલેન કેનચિત. કનો વધે છે
કે વૃક્ષમાં આ બધી સમાન દેહમાં સમાનતા છે, તો વૃક્ષનું જે મૂળ છે એમ દેહનું પણ મૂળ હોવું જોઈએ. તદ્બ્રુત, હે બ્રાહ્મણો, હે મહાબુદ્ધિમાન, આપ મને અમને કહો કે આ દેહનું કયું મૂળ છે જેમાંથી ભાઈ બીજો દેહ ઉત્પન્ન થાય, એ કયું મૂળ છે? પછીના શ્લોકમાં કહે છે રેતસૈતિ માવોચત જીવતસ્તત્પ્રજાયતે ધાનારુહ ઇવ વૈ વૃક્ષઃ અંજસા પ્રેત્ય સંભવઃ. રેતસૈતિ માં અવોચત, આ દેહની ઉત્પત્તિ રેતમાંથી થાય છે. રેતસ વીર્ય, પિતાના વીર્યમાંથી આ દેહની ઉત્પત્તિ થાય છે એમ ના કહેશો. કેમ? જીવતસ્તત પ્રજાયતે, કે વીર્ય તો જીવતા પુરુષમાંથી ઉત્પન્ન થાય ને, આ તો મરી ગયો છે એટલે વીર્ય ના હોય. એટલે કયું બીજ છે, કયું મૂળ છે? અથવા ધાનારોહ એવ વૃક્ષ, તો એમ કે એવો નિયમ નથી કે વૃક્ષ એના મૂળમાંથી ઉત્પન્ન થાય, એ તો બીજમાંથી ઉત્પન્ન થઈ શકે. જેમ કહ્યું ને, પીપળ વૃક્ષ જે છે એ તો એના એ પક્ષીઓના બીટમાંથી ઉત્પન્ન થતું હોય છે. પક્ષીઓ વડના અથવા તો પીપળના ટેટા ખાય. વડની જાણે કે વડવાઈઓ હોય, તો પીપળના ટેટાઓ પક્ષીઓ ખાય. એમની બીટમાંથી જે બિયા હોય એમાંથી એટલે જ્યાં ત્યાં બધું પીપળાનું વૃક્ષ ઉગી નીકળે છે. અગાશીમાં, દિવાલમાં ને ક્યાંનું ક્યાંય ઉગી નીકળે, કે પછી જમીનમાં ગમે ત્યાં. ધાનારુહ એટલે એવો નિયમ નથી કે આ વૃક્ષ છે એ માત્ર મૂળમાંથી અંકુરિત થાય, બીજા બીજમાંથી પણ અંકુરિત થઈ શકે. ચાલો. અંજસા પ્રેત્ય સંભવ, તો અને વારંવાર આ પ્રકારે વૃક્ષ પેદા થાય છે. પણ પુરુષ તો મરણ પામ્યા પછી જીવિત થતો નથી. એ દેહ ક્યાંથી આવે છે? તો ગ્રંથકાર કહે છે જીવતો જાયતે રેતઃ યસ્માત તસ્માન્ન રેતસઃ તતો મૂલં કિમન્યાસ્તે પુંસો વૃક્ષસ ધર્મણઃ. ભાઈ રેતસમાંથી, વીર્યમાંથી આ દેહ વળી ઉત્પન્ન થાય એમ ન કહેવું, કારણ કે જીવતો જાયતે રેતઃ, જે જીવંત મનુષ્ય હોય એમાંથી જ વીર્ય જન્મી શકે. યસ્માત તસ્માન્ન રેતસઃ, આ તો મનુષ્ય મૃત્યુ પામ્યો છે મળે વીર્યમાંથી આ દેહ ઉત્પન્ન થાય એમ ન કહેવાય. તતો મૂલમ કિમસ્યાસ્તિ પુંસ વૃક્ષ ધર્મણ, તો વૃક્ષ સમાન ધર્મ ધરાવનાર આ મનુષ્યના દેહ જે છે એનું મૂળ કયું છે, કારણ કયું છે, કહો. ટીકાકાર કહે છે રેતો રૂપાદ મૂલાદ દેહો જાયતે ન વક્તવ્યમ. તો ચાલો, આ વીર્ય છે એ જ આ દેહનું મૂળ છે એમ કેમ ન કહેવાય? તો કે એ ન કહેવું જોઈએ. યસ્માત રેતઃ જીવતઃ પ્રાણાન ધારયતઃ ધર્મો દૃશ્યતે. વીર્ય છે તો જે જીવંત છે, પ્રાણ ધારણ કરનાર છે, એનો ધર્મ છે. મયા તું, એટલે એવું નથી કે એવું બને કદાચ કે છિન્ન કહ્યું એટલે કદાચ માત્ર ઘા થયો હોય તો એવું બરાબર એનો, પણ અમે ઘાય નથી કહેતા. છિન્ન પદેને સર્વ કાર્ય વર્ગ અભાવશાળીની અવસ્થા ઉચ્ચતે. છિન્ન વૃક્ષ છિન્ન એટલે મરી જ ગયો, કશું જ બાકી રહ્યું નથી, એ પ્રકારની અવસ્થાની વાત કરું છું. તસ્યામ તું
સુષુપ્ત પ્રલય આદિ સંજ્ઞાયામ. તો મનુષ્યના કિસ્સામાં સુષુપ્ત અવસ્થા છે, આ જગતના કિસ્સામાં પ્રલય એવી અવસ્થા છે. ખરેખર તો મનુષ્યના દેહ દ્વારા યાજ્ઞવલ્ક્ય આ જગતનું મૂળ શું છે એ પણ પૂછી રહ્યા છે. તો રેત આધારભૂતમ પિત્રાદિ શરીરમ ન ઉપલભ્યતે ઇતિ ભાવ. પ્રલયમાં કોઈ પિતાનું શરીર નથી હોતું, ભગવાનનું પણ તે વખતે પિતા નથી હોતો, એ પણ ઊંઘી ગયો હોય છે, અને સુષુપ્તિમાં પણ નથી હોતું આ દેહ માટે. તતઃ દૃશ્યમાન મૂલસ્ય વક્તુમ અશક્યત્વાત. માટે કોઈ મૂળ જે છે ને આ દેહનું એ કોઈ દૃશ્યમાન નથી, એ કોઈ દેખાતું નથી, પ્રતીત થતું નથી. અસ્ય વૃક્ષ સધર્મણ વૃક્ષ સમસ્ય પુંસ તદુપલક્ષિતસ્ય સર્વ જગત હેતિ યાવત. તો આ વૃક્ષ સમાન દેહનું કે એના ઉપલક્ષિત સમગ્ર જગતનું, એટલે કે આ દેહ જે છે એ સમગ્ર જગતનો પ્રતિનિધિ છે. તેથી જે પ્રશ્ન દેહને લાગુ પડે છે એ સમગ્ર જગતને લાગુ પડે છે. કિમ મૂલમ, આ જગતનું કયું પરમાત્મા મૂળ છે, પણ આ લોકો જાણતા નથી ને. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એવું કહે છે, મૂળ એવું કહે છે. કિમ મૂલમ એથી કયું મૂળ છે એ કહો. કહે છે આગળ, અથ મૂલમ ન ચાત્રાસ્તે તથાપ્યેષ પ્રજાયતે નવો ભૂત્વા યથાશ્વત્થઃ ધાનાભ્યો મૂલવર્જિતઃ. કોઈ કહે કે ભાઈ એવો કે આગ્રહ ઓછો છે કે આ વૃક્ષ છે મૂળમાંથી અંકુરિત થાય. અથ મૂલમ ન ચત્રાસ્થી, મૂળ ના હોય તો એ પણ તથા પેશ પ્રજાયતે નવો ભૂતવા. આ વૃક્ષો કે મૂળમાંથી જન્મ એવો નિયમ નથી. વૃક્ષ તો ધાનાભ્ય અશ્વત્થ હોય કે બીજું હોય, ધાનાભ્ય એના બીજ છે એમાંથી મૂળ વર્જિત, મૂળ ના હોય તો પણ એના બીજમાંથી વૃક્ષ અંકુરિત થતું હોય છે. એટલે આપનો પ્રશ્ન કે મૂળ કયું એ પ્રશ્ન સ્થાને છે, બીજ પણ હોઈ શકે ને. ટીકાકાર કહે છે અથ શબ્દ પક્ષાંતર પરિગ્રહે. બીજો પક્ષ છે. પહેલો પક્ષ છે કે મૂળમાંથી વૃક્ષ અંકુરિત થાય. બીજો પક્ષ છે કે ભાઈ એ બીજમાંથી અંકુરિત થાય, એ પણ ચાલે. તથા ચ યથા અશ્વત્થ દૃશ્યમાનમ મૂલમ વિનાપી વૃક્ષાંતરોપરી વંદારૂપેણ જાયમાનો ધાનાભ્ય. અંતેથી દૃશ્યમાનમ મૂલમ વિનાપી અશ્વત્થ એ ખાસ વાત કરે છે કે પીપળો જે કોઈ દૃશ્યમાન મૂળ વગર વૃક્ષાંતરોપરી બીજા વૃક્ષના ઉપર જે ટેટા હોય ને એમાંથી જે બીજ હોય એમાંથી જન્મતું જોવામાં આવે છે. ધાનાભ્ય બીજે બે ઉદ્ભવન દૃષ્ટ. એ ધાના એટલે બીજ, બહુ કારણ કે બહુ નાના નાના બીજ એટલે એને ધાન્ય કહેવામાં આવે. નાનકડું કણમાંથી જન્મે. આટલા મોટા વૃક્ષો છે પણ એના બીજ બહુ નાના હોય છે. વડનું, પીપળાનું, ટેટાના નાના નાના પેલા હોય છે ને બધા કણો, એ જ બીજ છે. તથા એષ દેહ વૃક્ષ મૂલ સમમ મૂલમ વિનાપી જાયતે છે. એવો પ્રશ્ન કરવામાં આવે કે જે ચાલો એનું મૂળ જ હોય એવું ના હોય એવો નિયમ નથી, એનું બીજ પણ હોઈ શકે. તરી અસ્ય કિમ, ચાલો ભલે તમને મૂળ માન્ય ના હોય અને બીજ માન્ય હોય, કે વૃક્ષનું કારણ મૂળને કારણ ન ગણતા હો, બીજને કારણ ગણતા હોય, તો આ દેહનું બીજ સમાન શું છે? અસ્ય બીજ સમમ કારણમ કિમ ઇતિ શેષ. તો આ દેહનું બીજ સમાન કારણ કયું છે એ કહો. કહે ટીકા તસ્માદ વૃક્ષસ્ય મૂલ સમમ બીજ સમમ વા દેહાદિરૂપ જગત
કારણ વક્તવ્યમ. તેથી ક્યાં તો મૂળ સમાન કે બીજ સમાન આ દેહથી પ્રારંભ કરીને સમગ્ર જગત છે એનું મૂળ કયું, એનું બીજ કયું, જે કહો તે. ઉર્ધ્વ મૂલમ અધશાખમ કહી દીધું છે ત્યાં. તો કહે છે પછીના શ્લોકમાં, મૂલ બીજ સમમ કિમ સ્વિત મર્ત્યસ્યાસ્ય હિ કારણમ મૃત્યુના ગત દેહસ્ય નવો દેહો યતો ભવેત. મૂળ બીજ સમમ કિમ સ્વિદ. સ્વિદ ઇતિ વિતર્કે, તર્ક કરે છે. મૂળ બીજ સમમ કિમ મર્ત્યસ્યાસ્ય હિ કારણમ. તો વિતર્કસ્ય ફલમ, આ પ્રકારે તર્ક કરવાનું શું ફળ છે? યથા વૃક્ષોચ્છેદે ચિકીર્ષિતે તન્મૂલ બીજયો તહાન. તો હવે વૃક્ષનું જે ઉચ્છેદે ચિકીર્ષિતે, તમારે વૃક્ષનો હંમેશ માટે ઉચ્છેદ કરી દેવો હોય. આ વૃક્ષ છે ને એનો હંમેશ માટે ઉચ્છેદ કરી દેવો હોય તો શું કરવું પડે? મૂળ બીજયો છેદાભ્યામ નાશ ક્રિયતે. મૂળ જો હોય તો એને છેદ કરી નાખવો જોઈએ, બીજ હોય તો એને દહન કરી દેવું જોઈએ, તો ફરી વૃક્ષ ન ઉગે. તથા અસ્યાપી તે રીતે આ જગતનો પણ જો મૂળ હોય કે બીજ હોય તો મૂળનો છેદ કરવો જોઈએ, બીજનો દાહ કરવો જોઈએ. મૂલાદિ નિર્ણય અસંગ શસ્ત્રેણ છિત્વા. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસ્યાપી મૂલાદિ નિર્ણય અસંગ શસ્ત્રેણ છિત્વા. એનું મૂળ કયું છે તો ખબર પડે તો અસંગ શસ્ત્ર, તમે શસ્ત્રથી મૂળ છેદી ક્યારે શકો? પહેલાં નક્કી થાય કે મૂળ કયું છે ભાઈ. તત્વજ્ઞાનાગ્નિના દગ્ધ્વા, એનું બીજ કયું છે ખબર હોય તો તત્વજ્ઞાન અગ્નિથી એ બીજને બાળી દેવામાં આવે. બંને વસ્તુ કહી. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, અસંગ શસ્ત્રથી મૂળને છેદીને પછી બીજ બાળવામાં. તતઃ પદમ તત્પરિમાર્યતવ્યમ અસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય. ફરી વૃક્ષનો ફરી ન નિવર્તન્તિ ભૂય, ફરી વૃક્ષનો ઉદ્ભવ ના થાય, ફરી જન્મ ના થાય. એ જ્ઞાનરૂપી અગ્નિથી બાળી નાખવામાં આવે. તો સુકર્તા રૂપમ શ્રુતિ સૂચિતમ બોધ્યમ. જો બ્રાહ્મણો તો મૂળ કયું છે કહો કે બીજ કયું છે કહો, તો મૂળને આપણે અસંગ શસ્ત્રથી છેદી નાખીએ, બીજને જ્ઞાન અગ્નિ બાળી નાખીએ. આમ શ્રુતિ બહુ સરળ કરીને કહ્યું તમને. અયમ ભાવ ગીતાસુ ઊર્ધ્વ ઇત્યાદિના સ્ફુટીકૃત કે ઊર્ધ્વ મૂલમ અધશાખમ. આ વૃક્ષની શાખાઓ નીચેની તરફ છે અને મૂળ ઊર્ધ્વ છે, પરમ બ્રહ્મનું મૂળ છે. માટે અથવા બે મૂળ કયા? એક મૂળ તો પરમ બ્રહ્મ છે, બીજું મૂળ તો અવ્યક્ત કે જ્ઞાન કહો, જેને આ છેદવાનું છે. મૃત્યુના ગત દેહસ્ય નવો દેહો યતો ભવેદ. મૃત્યુથી દેહ જતો રહ્યો છે, એમાંથી નવો દેહ બને એવું મૂળ કયું છે કે બીજ કયું છે? તો આપણે એનું કંઈક કરીએ જેથી ફરી વાર ન થાય, ફરી જન્મ ન લેવો પડે, મૃત મોક્ષ થઈ જાય. હવે આગળ કહે છે અહીંયા શ્લોકોમાં, એ જ હમણાં જે વાંચ્યું ને એ જ કહે છે અહીંયા આગળ. યત સમૂલમાવૃહેયુઃ વૃક્ષમ ન પુનરા ભવેદ મર્ત્યસ્મિન મૃત્યુના વૃક્ણઃ
કસ્માન મૂલાત પ્રરોહતે યત સમૂલમ આવૃહેયુઃ વૃક્ષમ. જો વૃક્ષને મૂળ સહિત ઉખાડી નાખવામાં આવે, કાપીને ઉખાડી નાખવામાં આવે, ન પુનઃ આભવેત, તો વળી પાછું એ ન પુનઃ આ એટલે આગત્ય ભવેત, વળી પાછું એ ક્યાંયથી પણ આવેનું ઉત્પન્ન નહીં થાય. મર્ત્યસ્મિન મૃત્યુના વૃકણ, તો આ મર્ત્ય છે, મૃત્યુ આ દેહ છે, પણ મૃત્યુ વડે છેદાઈ નાખવામાં આવે ત્યારે કસ્માન મૂલાત પ્રરોહતી, કયા મૂળમાંથી વળી પાછો અંકુરિત થાય છે, ઉત્પન્ન થાય છે. એ આપણે એ પ્રશ્ન વાંચ્યો. અને છેલ્લા મંત્રમાં કહે છે જાત એવ ન જાયતે કોન્વેનમ જનયેત પુનઃ વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ રાતિર્ધાતુઃ પરાયણમ તિષ્ઠમાનસ્ય તદ્વિદ ઇતિ. વળી કોઈ વળી પાછું પૂર્વ પક્ષ કરે છે જાત એવ ન જાયતે. અરે ભાઈ આ દેહ તો જન્મી ચૂક્યો, એ ફરી જન્મવાનો નથી. આપ કહો છો કે આ દેહ ક્યાંથી જન્મે છે? ક્યાંયથી જન્મતો નથી. આ દેહ તો જન્મી ચૂક્યો, હવે ફરી ક્યાંથી જન્મવાનો છે? કોન મેનમ જનયેત પુનઃ, તો એ તો એટલે પછી એમ તો છે નહીં. જો તમે એમ માનો કે આ તો જન્મેલ, તો એવું નથી, તે તો ફરી જન્મે છે. કોન વેનમ જનયેત પુનઃ, આ દેહ એટલે આનો આ દેહની પણ દેહ તો જન્મે જ છે. જેમ બીજું વૃક્ષ જન્મે તેવી રીતે એને કોણ જન્મ આપનારું છે? આ એટલે કે આ દેહનું કે આ જગતનું મૂળ કયું છે? બ્રાહ્મણનો ઉત્તર ના આપી શક્યા, એટલે યાજ્ઞવલ્કે પોતે ઉત્તર આપો. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, જે વિજ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે એ આ જગતનું સર્વનું મૂળ છે. પછી તો જેને ફલશ્રુતિ કહેવામાં આવે. રાતિહિ દાતુ પરાયણમ, રાતિહિ દાતુ, રાત્રે ધન આપનારા જે છે એનું પરમ ગતિ છે, દાન કરનારની પરમ ગતિ છે. એટલે બ્રહ્મલોકને પ્રાપ્ત કર્યા દ્વારા તિષ્ઠમાનસ્ય તદ્વિદહેતિ, પણ તદ્વિદ તિષ્ઠમાનસ્ય બ્રહ્મનો જ્ઞાતા છે, જે બ્રહ્મમાં નિષ્ઠ છે, એ તત્વવેત્તાનો પણ પરાયણમ બ્રહ્મ પરમ આશ્રય છે. તત્વવેત્તાનો પરમ આશ્રય છે, એ પ્રકારે કહેવામાં આવ્યો. ચાલો આ શ્લોક જોઈ લઈએ. જીવતો જાયતે રેતઃ યસ્માત તસ્માન્ રેતસઃ. વાંચી લીધું? અચ્છા અચ્છા, એ વાંચી લીધું આપણે, બરાબર છે. હા હા. પછી 600, હા, જાતો ન જાયતે યસ્માત તેના દુષ્ટમ કારણમ જાતસ્ય યતસ્તસ્માત અજાતે દૃશ્યતે નહીં નરશૃંગેન તદ્દૃષ્ટમ સદા જન્મ વિવર્જિતે. હવે જ વેદાંતની ચર્ચા ચાલુ થાય છે, એટલે હવે આપણે પછીના ક્લાસમાં લઈશું, કારણ કે આ જરા હવે આ વિષય જે છે એ થોડો કેટલો વખત ચાલશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।